નમસ્કાર. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રનો પાઠ 9 આપણું ઘર પૃથ્વી તેનો ભાગ 1. તો બાળકો, આ પાઠનો ભાગ 1 આપણે સારી રીતે સમજી ગયા. આજે આપણે ભાગ 2માં આગળનો પાઠ સમજીશું. ભાગ 1માં આપણે સૌર પરિવાર, સૂર્ય, ચંદ્ર એ ઉપરાંત જુદા જુદા ગ્રહો વિશે પણ માહિતી મેળવી હતી. હવે આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીશું. તો બધા પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં ધ્યાન આપો. આજનો ટોપિક છે આપણો અક્ષાંશ અને રેખાંશ. તેના વિશે માહિતી મેળવીશું. તો બાળકો, આ પાઠ છે એ પ્રથમ સત્રનો છે, આપણું ઘર પૃથ્વી. હવે તેના વિશે આપણે આગળ સમજીશું અને આ પાઠ વિશે માહિતી મેળવીશું અને તેની સમજૂતી લેશું. તેમાં જોઈએ અક્ષાંશ અને રેખાંશ. તો કે પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે. આ કાલ્પનિક રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. તો બાળકો, આ આડી અને ઊભી રેખા ક્યાં જોવા મળે? તો કે નકશાઓમાં. જમીન પર રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર ક્યાં જોવા મળે છે? તો કે નકશામાં જ જોઈ શકાય છે. એટલે કે આ રેખા છે અક્ષાંશ અને રેખાંશ એ માત્ર નકશાઓમાં જોવા મળે છે. હવે આપણે અક્ષાંશ વિશે માહિતી મેળવીએ. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહેવામાં આવે છે? તો કે અક્ષાંશ કહેવામાં આવે છે. કયા ગોળા પર? આગળ આપણે જોયો તો ભાગ 1માં પૃથ્વીનો ગોળો, તેમાં અક્ષાંશ રેખા દોરેલી હતી. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો જ તે સ્થળનો અક્ષાંશ બને છે. અક્ષાંશ વૃત્તોની સંખ્યા કુલ કેટલી હતી? 181 છે. તો બાળકો, ખાસ યાદ રાખજો, અક્ષાંશ વૃત્ત કોને કહેવાય? તો અહીં આપેલું છે કે ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. હવે જોઈએ અક્ષવૃત્ત. પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને શું કહેવાય છે? તો કે અક્ષવૃત્ત. આગળ આપણે જોયું તો એ અક્ષાંશ વિશે જોયું હતું. આ છે એ અક્ષવૃત્ત, જે પૃથ્વી ઉપર ઉત્તર અને દક્ષિણ કયા વિભાગમાં? તો કે ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય છે. આ બધું અક્ષવૃત્ત, રેખાંશ, અક્ષાંશ રેખા આ બધી પૃથ્વીના ગોળા અને નકશામાં જોવા મળે છે. હવે જોઈએ રેખાંશ વિશે. તો કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે? રેખાંશ કહેવામાં આવે છે. આપણે પૃથ્વીનો ગોળો જોયો, તેમાં ઊભી એક કાલ્પનિક રેખા છે જે આપણે જમીન પર જોઈ શકતા નથી. તેને આપણે રેખાંશ રેખા કહીએ છીએ. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ ફરતા આ રેખાઓ એકબીજાની નજીક આવી જાય છે. કુલ રેખાંશ વૃત્તની સંખ્યા 360 છે, જેમાં 0 અંશ રેખાંશ અને 180 અંશ રેખાંશ એ મહત્વના છે. ખાસ યાદ રાખજો, કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ. ત્યારબાદ આગળ જોઈએ રેખાંશ વૃત્ત. જેમ આપણે અક્ષાંશ વૃત્ત વિશે જોયું, અક્ષવૃત્ત જોયું, એમ હવે રેખાવૃત્ત જોઈએ. તો કે પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાઓને શું કહે છે? તો કે રેખાવૃત્ત કહે છે. ખાસ યાદ રાખજો બધા, 1 માર્કમાં અથવા તો 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે. તે જુઓ, તે રેખા વિષુવવૃત્ત છે. તો બાળકો, અહીં તમને બાજુમાં ચિત્ર બતાવેલું છે. વચ્ચેની જે રેખા છે એ વિષુવવૃત્તની છે.
તેમાં વિષુવવૃત્ત પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે, એટલે કે બંને બાજુના ભાગ એક સરખા છે એ વિષુવવૃત્ત સરખા ભાગ પાડે છે. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ છે એ ક્યાં આવેલો છે તો કે ઉત્તર ગોળાર્ધ, અને દક્ષિણ તરફનો ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. ખાસ યાદ રાખજો, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. તેમાં આગળ જોઈએ રેખાવૃત્ત વિશે. ઉપર તરફની રેખાઓને ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓને દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 અક્ષાંશ રેખાઓને કર્કવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે 23.5 રેખાંશ રેખા અક્ષાંશ રેખાને મકરવૃત્ત પણ કહે છે. તો બાળકો અહીં બાજુમાં તમને દર્શાવેલું છે તે તમે જોઈ શકો છો. કર્કવૃત્ત અને મકરવૃત્ત તે કેટલા અંશે દર્શાવેલું છે, કર્કવૃત્ત તે પણ અહીં દર્શાવેલું છે. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 અને અક્ષાંશ રેખાને કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 એવી રીતે અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. તેમાં આગળ જોઈએ, આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને અને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5 અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે. તેથી આની વચ્ચેના વૃત્તોને શું કહેવાય છે તો કે અયન વૃત્તો પણ કહે છે. તે સિવાય સૂર્યની આ ગતિને કેટલા મહિનાનો સમય લાગે છે તો કે 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5 ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ કેવા પડે છે તો કે એકદમ સીધા પડે છે. તમારા પાઠ્યમાં અયન વૃત્તની એક આકૃતિ તરીકે આપણે સમજાવેલું છે, તે આપણે જોઈએ. તો અહીં આપણે ચિત્રમાં બતાવેલું છે કે પૃથ્વી છે એ 66.5 ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ. આગળનો મુદ્દો જોઈએ, જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તો બાળકો 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે જીપીએસનું ફૂલ ફોર્મ શું થાય. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. તો બાળકો આ પાઠ સમજવા માટે તમે સારી રીતે શાંતિથી એકવાર આ પાઠ વાંચી જાજો, એટલે આ પાઠ તમને સમજાઈ જશે. ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે. એટલે કે કયું સ્થળ ક્યાં આવેલું છે તે આપણે ઇન્ટરનેટ દ્વારા અથવા તો મોબાઈલ ફોન કે ગૂગલ પરથી આપણે એ સર્ચ કરી અને જાણી શકીએ છીએ. તેમાં જોઈએ મુખ્ય રેખાંશ વૃત્તો. એમાં ગ્રીનિચ રેખા પહેલા જોઈએ તેના વિશે. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, ખાસ યાદ રાખજો. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની પૂર્વમાં 180 પૂર્વ રેખાંશ અને ગ્રીનિચ રેખાથી પશ્ચિમમાં 180 એ પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. અહીં પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધ પણ આપણે દર્શાવેલું છે.
તેમાં બીજો પોઈન્ટ છે મુખ્ય રેખાંશ વૃત્તોમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો કે 180 અંશ રેખાંશ વૃત્તની આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. કેટલા અંશ? 180 અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. આ રેખા એ ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. અહીં બાળકો ચિત્રમાં આપેલ છે સોમવાર અને રવિવાર. આ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલે છે. પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે અને આ દિનાંતર રેખા છે એ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તેમાં આગળ જોઈએ, તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ પર નથી. તે વાંકાચૂકી રેખા હોઈ શકે છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશમાં કેટલા ટાપુઓ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક જ ટાપુ પર બીજી તરફ જતા તારીખો બદલાઈ જાય અને સમય જતાં તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખી અને તેને સમુદ્ર તરફ ફેરવી છે. એટલે તે વાંકીચૂકી રેખાઓમાં જોવા મળે છે. હવે આગળનો પોઈન્ટ જોઈએ, કટિબંધો. તો કે બાજુની આકૃતિ પરથી સમજાય છે કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને આપણે શું કહીએ છીએ? કટિબંધો. તો 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, ખાસ યાદ રાખજો અને આ બાજુમાં આપેલી આકૃતિ જોઈ અને સમજજો કે આ કટિબંધો આપને શું કહેવા માગે છે. પૃથ્વીને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવી છે, જેને આપણે કટિબંધો કહીએ છીએ. એટલે કે ઋતુઓ પ્રમાણે તેનું વિભાજિત થયેલું છે. હવે આપણે જોઈએ કટિબંધોના પ્રકારો. તો કે કટિબંધોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. અહીં નીચે દર્શાવેલા છે. પહેલો પ્રકાર છે એ ઉષ્ણકટિબંધ, બીજો છે સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજો છે શીતકટિબંધ. ઉષ્ણકટિબંધ એટલે કે અતિશય ગરમી પડે તેવો વિભાગ. સમશીતોષ્ણ કટિબંધ એટલે કે સપ્રમાણ ગરમી અને ઠંડીનું પ્રમાણ સરખું. અને શીતકટિબંધ એટલે કે સખત ઠંડી પડતી, એટલે કે જ્યાં ઠંડીનું પ્રમાણ સખત વધુ હોય. પૃથ્વીની ગતિના પ્રકાર. બધા ગ્રહોની જેમ પૃથ્વીને પણ ફરવાની 2 પ્રકારની ગતિ છે. એક છે પરિભ્રમણ અને બીજી છે પરિક્રમણ. સૌપ્રથમ આપણે પરિભ્રમણ વિશે સમજીએ. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિને આપણે દૈનિક ગતિ કહેવામાં આવે છે. તેને આપણે પરિભ્રમણ પણ કહીએ છીએ. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્કર પૂર્ણ કરે છે. આ ચક્ર પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે એને? તો કે 24 કલાક. પૃથ્વીનો નારંગી જેવો ગોળાકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. આગળ આપણે જોઈએ પરિક્રમણ વિશે. આ હતું પરિભ્રમણ, કે પૃથ્વીને એક ચક્કર પૂર્ણ કરવા માટે તેને 24 કલાક લાગે છે. હવે જોઈએ પૃથ્વીની ગતિના પ્રકારમાં બીજો પ્રકાર છે પરિક્રમણ. પૃથ્વીની ગતિના મુખ્ય 2 પ્રકાર હતા, પરિભ્રમણ અને પરિક્રમણ. પરિભ્રમણ વિશે આપણે સમજીએ. હવે જોઈએ પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ શું કરવા જોતી મળે છે? તો કે પરિક્રમા કરે છે, જેને પરિક્રમણ કહેવાય છે. આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે, કે એટલે કે 1 વર્ષ લાગે છે. આ સમયગાળાને આપણે 1 વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે, જેને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. તો બાળકો, અહીં બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે પરિક્રમણ કરતા સૂર્યની આસપાસ કેટલો સમય લાગે છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. પરિક્રમણ વિશે આપણે આગળ જોઈએ.
આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું રહેતું નથી. પૃથ્વી છે પોતાની ધરી પર 23.5 અંશે અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીના આ ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થતા જોવા મળે છે. હવે આપણે દિવસ અને રાત વિશે સમજીએ. દિવસ અને રાત. પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે. પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહે, પણ તેમ બનતું નથી. દિવસ અને રાત થતા હોય છે. આમ પૃથ્વીનો દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે. તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, સાંજ અને બપોર થાય છે. આગળ આપણે તેનું ચિત્ર જોઈએ. આગળ તેનું હું ચિત્ર તમને બતાવું. પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે. 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. કઈ તારીખે? 21મી જૂન અને 22મી ડિસેમ્બરે. 21મી જૂને એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પણ ઓળખાય છે. ત્યારે 22મી ડિસેમ્બર અને 21મી જૂને મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર એટલે કે એકદમ સીધા પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારોમાં દિવસ લાંબો અને રાત ટૂંકી રહે છે. જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી રહે છે. જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે રાત અને દિવસ એકસરખા રહે છે. ખાસ યાદ રાખજો, ક્યારે દિવસ અને રાત સરખા થાય છે તો કે 21મી માર્ચ અને 23 સપ્ટેમ્બરે રાત અને દિવસ સરખા રહે છે. હવે તમને એનું ચિત્ર બતાવું. દિવસ અને રાત. જો પૃથ્વી ન ફરતી હોત તો દિવસ અને રાત સરખા ન હોત, પણ પૃથ્વી ફરે છે. અહીં દિવસ છે તો અહીં રાતનું ચિત્ર બતાવેલું છે. હવે આપણે જુદી જુદી ઋતુઓ વિશે જોઈએ. ઋતુઓ તમને બધાને ખબર છે, શિયાળો, ઉનાળો ને ચોમાસું એ આપણી ઋતુ છે. પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો વિષુવવૃત્તની ઉત્તર કે દક્ષિણે એકદમ સીધા પડે છે. આમ થવાથી દિવસ રાતમાં શું જોવા મળે છે તો કે તફાવત. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળોનો અનુભવ થાય છે. તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં ઉલટી ઋતુ અનુભવાય છે. એટલે કે ઉપર ગોળાર્ધમાં શિયાળો હોય તો દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અનુભવાય છે અને ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય તો દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેમાં જોઈએ ઉત્તરાયણ. તો કે 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. તો બાળકો, ઉત્તરાયણનો તહેવાર તો આપણે સૌ ઉજવીએ છીએ. તે દિવસે 22મી ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો ક્યાં હોય તો કે ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડતા શરૂ થઈ જાય છે. આમ ઉત્તરાયણ એ 22મી ડિસેમ્બરે થાય છે. ખાસ યાદ રાખજો કે ઉત્તરાયણ ક્યારે થાય છે તો કે 22મી ડિસેમ્બરે. 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાંથી પ્રવેશે, માટે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો બાળકો, મકર સંક્રાંતિ શા માટે કહેવામાં આવે છે. હવે જોઈએ દક્ષિણયાન. તો કે 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, જેને દક્ષિણયાન પણ કહે છે. તો બાળકો ખાસ યાદ રાખજો, એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે દક્ષિણયાન એટલે શું. હવે આગળનો મુદ્દો જોઈએ સંપાત.
તો કે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે સંપાત દિવસ તરીકે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉપર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધે છે અને રાત ટૂંકી થતી જાય છે. એટલે કે રાત છે ધીરે ધીરે ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂન એ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત ગણાય છે. કે આ ઉત્તર ગોળાર્ધમાં કઈ તારીખ અને કયો મહિનો? તો કે 21 જૂન એ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. ખાસ યાદ રાખજો બધા. તેમાં આગળ જોઈએ, સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત છે એ ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો એ વિષુવવૃત્ત ઉપર સીધા પડતા હોય રાત અને દિવસ સરખા થાય છે, જે વિષુવ દિન તરીકે ઓળખાય છે. કયા નામે? તો કે વિષુવ દિન તરીકે ઓળખાય છે. ખાલી જગ્યામાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો બાળકો, હવે આપણે લીપ વર્ષ વિશે માહિતી મેળવીએ. આ પાઠના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ. તો બાળકો, એક વર્ષમાં કેટલા દિવસો આવે? તો કે 365 અને 6 કલાક પણ એ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ. બાકી બચેલા 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. એટલે કે ફેબ્રુઆરી મહિનાને આપણે લીપ વર્ષ તરીકે ઓળખી શકીએ. ક્યારેક 28 મહિના હોય તો ક્યારેક 29. ફેબ્રુઆરી મહિનામાં જ ક્યારેક 28 દિવસ હોય તો ક્યારેક 29 દિવસ, એ રીતે એને સરભર કરે છે. તે વર્ષને આપણે લીપ વર્ષ કહેવામાં આવે છે. કેટલા દિવસ હોય? ક્યારેક 28 તો ક્યારેક 29. ફેબ્રુઆરી મહિનાને એક દિવસ વધારીએ એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી તેને સરભર એટલે કે સરખું કરીએ છીએ. તેને આપણે લીપ વર્ષ કહીએ છીએ. કોઈ પણ વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે જાણવા માટે તે વર્ષને આપણે 4 વડે ભાંગવામાં આવે છે અને જો ભાગાકાર નિશેષ થાય તો તે વર્ષ લીપ વર્ષ ગણાય. એટલે કે શેષ વધે એ આવે એ મહિનામાં તો એ વર્ષ છે એ મહિનો છે એ લીપ વર્ષ ગણાય છે. ઉદાહરણ તરીકે 2020 ને 2020 ભાગ્યા 4નો ભાગાકાર કરીએ તો તેની નિશેષ થાય, જેથી 2020 વર્ષને આપણે લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ. તો હવે બાળકો, આ પાઠના છેલ્લા પોઈન્ટ તરીકે આપણે જોઈએ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. 2 શબ્દો વિશે તમે પરિચિત હશો. આપણે બધા કહેતા હોય કે સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ છે. હવે તેના વિશે આપણે સમજ મેળવીએ. આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. સૂર્ય છે એ સ્વયં પ્રકાશી છે અને ધગધગતો ગોળો છે. ચંદ્ર પર પ્રકાશિત છે તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થઈ જાય, તેમજ ચંદ્ર છે એ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે ક્યારેક આખો ચંદ્ર દેખાતો જ બંધ થઈ જાય, ત્યારે આપણે તેને ચંદ્રગ્રહણ થયું હોય તે તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચંદ્રગ્રહણ થયું એમ કહેવામાં આવે છે. ક્યારેક ચંદ્ર છે, સૂર્ય છે એ આખો દેખાતો હોય તો ક્યારેક તે અડધા ભાગમાં દેખાતું હોય તો તેને આપણે ચંદ્રગ્રહણ અથવા તો સૂર્યગ્રહણ થયું હોય તે કહીએ છીએ. તેમાં સૌપ્રથમ જોઈએ સૂર્યગ્રહણ. તો કે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ.
કેવી ઘટના બને છે? ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, તેથી તે ઘટનાને આપણે સૂર્યગ્રહણ તરીકે ઓળખીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતાં નાનું હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ છે એ અમાસના દિવસે થાય છે, પરંતુ દર માસે આ ઘટના બનતી નથી. વર્ષમાં અથવા તો 6 માસે આવી ઘટનાઓ બનતી હોય છે. તેનું અહીં એક ચિત્ર બતાવેલું છે કે આ ઘટનાને સૂર્યગ્રહણ આપણે ઓળખી શકીએ છીએ કે ક્યારેક છે તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. અહીં વચ્ચે તે આવી જાય છે, તેથી સૂર્ય છે એ બરાબર દેખાતો નથી. તેથી આપણે તેને સૂર્યગ્રહણ થયું હોય તે તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ચંદ્રગ્રહણ વિશે સમજ મેળવીએ. આગળ સૂર્યગ્રહણ વિશે સમજ્યા તેવી જ રીતે ચંદ્રગ્રહણ પણ છે. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોને વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર જ પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને આપણે ક્યાં નામે ઓળખીએ તો કે ચંદ્રગ્રહણ તરીકે ઓળખીએ છીએ. ચંદ્રગ્રહણ પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. જેમ સૂર્યગ્રહણ દર માસે અથવા તો દર મહિને થતી નથી, એવી રીતે ચંદ્રગ્રહણ પર દર પૂનમે આવી ઘટના બનતી નથી. તેનું ચિત્ર આપણે જોઈએ. અહીં તેનું ચિત્ર આપેલું છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. અમુક પ્રકારનો ચંદ્ર પર પૃથ્વીની આગળનો ભાગ છે એ જરા બ્લેક કલર એટલે કે કાળા કલરનો અંધકાર દેખાય છે, તેથી આપણે કહી શકીએ કે આ ચંદ્રગ્રહણ છે. ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોના વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે ચંદ્રના જેટલા ભાગમાં અંધકાર રહે છે, ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો છે એ ચંદ્ર પર પડે છે અને આ ભાગ દેખાય નહીં, જેને આપણે ચંદ્રગ્રહણ તરીકે ઓળખીએ છીએ. તો બાળકો, આ પાઠ આપણું ઘર પૃથ્વી અહીં પૂર્ણ કરીએ છીએ. તમે શાંતિથી આ પાઠ સારી રીતે વાંચી જાજો અને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. આગળના વિડીયોઝમાં આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબની ચર્ચા કરીશું અને તે પ્રશ્ન જવાબ સમજીશું.